અંકલેશ્વરમાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ ડાયવર્ટ થયો છે, જેના કારણે મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। એક તરફ બળબડતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે વારંવાર થતા ટ્રાફિક જામને પહોંચી વળવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।